નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ઘરે જ ભેળસેળ વગરનું પનીર બનાવશું. બજાર કરતાં એકદમ સોફ્ટ, શુદ્ધ અને ફ્રેશ પનીર આપણે ઘરમાં રહેલી જ વસ્તુઓ, એમાં ફક્ત 2 જ વસ્તુઓની જરૂર પડે છે, એક દૂધ અને 1.5 અથવા 2 લીંબુનો રસ. માત્ર 2 જ વસ્તુમાંથી આટલું સોફ્ટ પનીર આપણે ઘરે બનાવીશું. આપણે શાક બનાવવું હોય કે કંઈ પણ બનાવવું હોય તો આપણે બજારમાંથી આપણે લાવતા હોઈએ છીએ, પણ એ આટલું ફ્રેશ હોતું નથી, એ ભેળસેળવાળું હોય છે. તો ઘરમાં જ રહેલી વસ્તુઓથી આપણે આજે પનીર બનાવીશું. તો એના માટે મેં 1 લીટર દૂધને ઉકળવા માટે મૂકી દીધું છે. અહીંયા તમે ગાયનું, ભેંસનું, અમૂલનું કોઈ પણ દૂધ લઈ શકો છો. તો દૂધ જ્યારે ઉકળી જાય ત્યારે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ. હવે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ આપણે થોડી વાર માટે દૂધને ઠરવા દેવાનું છે, 2 મિનિટ સુધી. આવી રીતે આપણે હલાવી લઈએ. તરત ને તરત આપણે લીંબુનો રસ નાખવાનો નથી. હવે 1.5 કે 2 લીંબુનો રસ આપણે નિતારીને રાખવાનો છે. એની અંદર 2-3 ચમચી જેટલું પાણી નાખી દઈશું. દૂધ જ્યારે ઠરે ત્યારે આપણે આ લીંબુનો રસ થોડો કરી અને અંદર રેડી દેવાનો છે. અને આવી રીતે આપણે દૂધને હલાવવાનું છે, જેનાથી એનો છેનો એટલે કે પનીર છે એ બનવા માટેનો છેનો બહાર નીકળી જશે. તો આવી રીતે આપણે દૂધને હલાવવાનું છે. જરૂર લાગે તો વધારે લીંબુ અને પાણીનો રસ આપણે એડ કરવાનો છે. આ દૂધને ફેટવા માટે મારે 1.5 થી 2 લીંબુના રસની જરૂર પડી હતી. તો 1.5 કે 2 લીંબુના રસને કાઢીને રાખવાનું, અને ખાસ એના આપણે છોતા અંદર ન આવે લીંબુના, એના માટે આપણે લીંબુના રસને ગાળી લેવાનો છે. અને હા, જો તમારે લીંબુના રસની જ બદલે જો વિનેગર હોય તો વિનેગરનો ઉપયોગ કરવો હોય તો એનો પણ યુઝ તમે કરી શકો છો. તો વિનેગર નાખવું હોય તો વિનેગર આપણે 2 ચમચી લેવાનું, અને એની અંદર પણ થોડું પાણી રેડી અને પછી જ આ દૂધની અંદર આપણે પનીર બનાવવા માટે થોડું અંદર નાખીશું. હવે આપણો આવી રીતનો સરસ મજાનો છેનો બની ગયો છે. દૂધ અને પાણી બંને અલગ થઈ જાય એટલે આવા કલરનું થોડુંક લીલા જેવું પાણી થઈ જાય અને પનીર છૂટું પડી જાય, ત્યારે આપણે આવી રીતે કોઈ ચાળણી લેવાની, એની ઉપર કોઈ સુતરાઉ કાપડ લેવાનું અને એની અંદર આપણે બધું જ પનીરનો છેનો છે એને રેડી દેવાનો છે. તો પનીરની ઉપર મેં થોડું ઠંડુ પાણી રેડ્યું છે, જેનાથી લીંબુની ખટાશ પણ નીકળી જશે અને પનીર એકદમ સોફ્ટ બનશે. પનીર એકદમ ચવડ નહીં બને. ઠંડુ પાણી રેડ્યા બાદ આપણે આવી રીતે બધું જ પાણી છે એને નિતારી લઈશું. અને ત્યાર પછી આની ઉપર આપણે વજન મૂકવાનો છે. તો પહેલાં તો આપણે એક ડીશ મૂકીશું અને એની ઉપર કોઈ પણ વજનદાર આપણે વસ્તુ હોય આપણા ઘરમાં એને મૂકી દેવાની છે. મેં અહીંયા એક આવો પાણો હતો એ મૂક્યો છે. તમે દસ્તો, ખાંડણી કે એવી કોઈ પણ વસ્તુ મૂકી શકો છો. હવે અડધી પોણી કલાક પછી આપણે જોઈશું તો બધું જ પાણી નીતરી ગયું છે અને આપણું પનીર એકદમ સોફ્ટ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો જોયું ને મિત્રો, મિનિટોની અંદર જ, ખૂબ જ ઝાઝી મહેનત કર્યા વગર જ એકદમ સોફ્ટ એવું પનીર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. આવા પનીરનું તમે શાક કે કોઈ મીઠાઈ બનાવશો તો એ ખૂબ જ ટેસ્ટી બનશે અને બજારના પનીર કરતાં સસ્તું પણ પડશે. તો હવે તમે તમારી મનપસંદ એને આકારમાં એના પીસ કરી શકો છો અને એને યુઝ કરી શકો છો. જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.